સમાચારોમાં આગળ વાત હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ ને લઈને કરીએ તો જે થોડા દિવસ પહેલા જિગ્નેશ મેવાણીએ એક નિવેદન આપ્યું હતું આ પોલીસની પટ્ટા અને ટોપી ઉતારવાની વાતને લઈને નિવેદન જે છે તે સામે આવ્યું હતું। ત્યારબાદ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જે જગ્યા એટલે કે જે વિસ્તાર જે થરાદ હતો ત્યાં જે નિવેદન આપ્યું હતું હવે એ જ જગ્યાએ હર્ષ સંઘવી જવાના છે અને ત્યાં સભા ગજવવાના છે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। પટ્ટા અને દારૂના વાક્ય યુદ્ધ વચ્ચે डेप्यूटी सीएम हर्ष संघवी वडगाम जशे। नायब मुख्यमंत्री हर्ष संघवी गुरुवारे बनासकांठाना प्रवासे जवाना छे। वडगाम, पालनपुर और डीसाना कार्यक्रममां हर्ष संघवी जे छे ते हाजरी आपवा जई रह्या छे। वडगाममां हर्ष संघवी मोटी सभा गजवशे ने संबोधन पण करशे। वडगाममां लाइब्रेरीनुं उद्घाटन करी जाहेर सभाने संबोधन पण करशे। पालनपुर और डीसामां स्पोर्ट्स संकुलનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવશે। તો બીજી તરફ વાત કરીએ તો પટ્ટા અને દારૂના વાક્ય યુદ્ધ વચ્ચે હર્ષ સંઘવી જે છે તે વડગામ જવાના છે। સાથે જ જે જગ્યા ઉપર એમનો વિરોધ અને એમનો સમર્થન થયું હતું જિગ્નેશ મેવાણી કે જેમણે એ નિવેદન આપ્યું હતું એ નિવેદન બાદ અનેક ચર્ચાઓ થઈ, અનેક વિરોધ થયા, અનેક સમર્થનના એ વિડીયો પણ સામે આવ્યા। समर्थन અને વિરોધની પ્રતિક્રિયાઓ જેટલી હતી એ સામે આવી, પરંતુ એની વચ્ચે હર્ષ સંઘવી કે જે હવે ઉત્તર ગુજરાતના પ્રવાસે જવાના છે અને ત્યાં સભા પણ ગજવવાના છે। આજ મુદ્દે વાત કરવા માટે કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, જે રીતે પટ્ટા, દારૂ, ટોપી આ બધાના નિવેદનો અને વિવાદો વચ્ચે હર્ષ સંઘવી ઉત્તર ગુજરાતના પ્રવાસે સભા પણ ગજવવાની વાત ક્યારે જવાના છે પ્રવાસે અને શું વધુ વિગતો અત્યારે મળી રહી છે? બિલકુલ વાત કરવામાં આવે તો રાજ્યમાં લગભગ છેલ્લા એકાદ અઠવાડિયા થયા એ જનતાના મુદ્દાઓને બદલે એ પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાતને લઈને રાજકારણ ગરમાયેલું છે। ભારતીય જનતા પાર્ટી આ વાતને ક્યાંક ને ક્યાંક નકારી રહી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મુદ્દાને એવું કહી રહી છે કે અમે એમને સમર્થન આપીએ છીએ। રાજનેતાઓ બન્યા બાદ તેઓની ભાષા એ ક્યાંક ને ક્યાંક હવે બદલાતી હોય એવું દેખાઈ રહ્યું છે। તેવરો તેમના જનતાના મુદ્દાઓને લઈને જે રજૂઆત કરવાની હોય તેમાં ક્યાંક ને ક્યાંક એમાં તેમનો ટોન એક ગુસ્સા ભર્યો હોય છે। એક બાજુ પોલીસ અધિકારીઓની વાત કરવામાં આવે તો પોલીસ અધિકારીઓ પણ જે રીતના એ સામાન્ય વ્યક્તિ કોઈ અરજી કે ફરિયાદ આપવા માટે જાય ત્યારે તેમને પણ કડવો અનુભવ થતો હોય છે। પણ ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, ડ્રાય સ્ટેટ છે, તેમ છતાંય એ દારૂ એ ખુલ્લેઆમ વેચાય છે। દારૂ બંધ કરાવવું એ સરકાર, પોલીસ અધિકારીઓનું કામ હોય છે। વિરોધ પક્ષ અને જનતાનું કામ એ અવાજ ઉઠાડવાનું હોય છે। પણ જે રીતના જિગ્નેશ મેવાણીએ થરાદની અંદર જે ભાષામાં વાત કરી એ ભાષા એ કદીપેય એક રાજનેતાના મોઢે શોભે તેવી નહોતી। એટલા જ માટે અત્યારે જે વિરોધના સૂર ઉઠી રહ્યા છે તેને લઈ હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેઓ ઉત્તર ગુજરાતના પ્રવાસે ગુરુવારે જવાના છે અને જિગ્નેશ મેવાણીનો ગઢ એટલે વડગામની અંદર જઈને તેઓ એ સભાને સંબોધન કરવાના છે। અને આ સભા એ ખૂબ જ સૂચક માનવામાં આવે છે કે જે વિસ્તારમાંથી જિગ્નેશ મેવાણી જીતીને આવે છે એ વિસ્તારની પરિસ્થિતિ શું છે, એ વિસ્તારમાં લોકોની સમસ્યાઓ શું છે, સાથે જે રીતના દારૂબંધી અને ડ્રગ્સની જે વાતો થઈ રહી છે તેની વચ્ચે હર્ષ સંઘવી આ સભામાંથી ખૂબ આકરા તેવરમાં દેખાય તો નવાય નહીં અને સામે ચોંકાવનારા નિવેદનો આપે તો પણ નવાય નહીં। આ સભા ઉપર સૌ કોઈની નજર રહેવાની છે કેમ કે જે વડનગર, જે બનાસકાંઠાનો વિસ્તાર કે ત્યાંથી જિગ્નેશ મેવાણી એ વારંવાર એવું કહેતા હોય છે કે અધિકારીઓના પટ્ટા ઉતારી નાખીશ, સાથે જ ગૃહમંત્રી રાજીનામું આપ્યા આવા અનેક નિવેદનો બાદ હવે ખુદ ગૃહમંત્રી એ વિસ્તારના લોકાર્પણના કાર્યક્રમોમાં જવાના છે। પહેલા વડગામ જવાના છે, ત્યારબાદ પાલનપુર અને ત્યારબાદ ડીસામાં, એમ તેમના ઉત્તર ગુજરાતની અંદર 3 કાર્યક્રમો છે અને આ 3 કાર્યક્રમોની અંદર કોંગ્રેસની સાથે સાથે એ જિગ્નેશ મેવાણીને સીધો જવાબ એ જાહેર મંચ ઉપરથી આપે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। પણ હર્ષ સંઘવીનું આ ભાષણ એ નિવેદન જાહેર મંચ ઉપરથી એ સૌ કોઈ તેમની ચર્ચાઓ કરી રહ્યું છે કે ગુરુવારે એ ફરીથી મોરે મોરો થાય તો નવાય નહીં। જે રીતના જિગ્નેશ મેવાણી ચેલેન્જો આપી રહ્યા છે એ જ રીતના હવે હર્ષ સંઘવી પણ એમના જ વિસ્તારમાં જઈ અને કંઈક નવા જૂની કરે ભાવિક તો પણ નવાય નહીં। જી જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ। તો જે રીતે હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ કે જેઓ વડગામની મુલાકાતે જવાના છે અને ત્યાંથી સૌ કોઈની નજર છે કે જે વિવાદિતની જે નિવેદનો સામે આવતા હતા, પટ્ટા, ટોપી, આ બધા જ નિવેદનોનો ત્યાંથી વળતો જવાબ એ આપે છે કે કેમ, ત્યાં હવે સૌ કોઈની જે નજર છે તે બની રહી છે। તો સાથે જ જિગ્નેશ મેવાણીનો ગઢ એ વડગામ છે,
ત્યાંથી એ ચૂંટાઈને આવ્યા છે, ધારાસભ્ય છે. દારૂબંધીની વાત, ડ્રગ્સની વાત, અલગ અલગ મુદ્દાઓ જે છે તે તેમના દ્વારા રાખવામાં આવતા હોય છે. સાથે જ સત્તા પક્ષ સામે ગંભીર આરોપો લગાડવામાં આવતા હોય છે. હર્ષ સંઘવીએ રાજીનામું આપ્યાના નારા લગાડવામાં આવતા હોય છે. ત્યારે હવે આગામી દિવસોમાં જે કાર્યક્રમ વડગામની અંદર થવા જઈ રહ્યો છે, આ વડગામમાંથી એ કાર્યક્રમમાંથી મંચ પરથી હર્ષ સંઘવી વિરોધીઓને શું જવાબ આપે છે એ આવનારા સમયમાં ખબર પડી જશે.